આજે આપણે બનાવીશું ઉપવાસ માટે સાબુદાણા ફિંગર્સ। ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, બનાવવામાં ખૂબ જ સરળ છે। તો ચાલો શરૂઆત કરીએ। સાબુદાણા ફિંગર્સ બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલા સાબુદાણાને આખી રાત માટે પલાળી દીધા હતા। હવે સાબુદાણાને આપણે એક થાળીમાં લઈ લઈશું। હવે સાબુદાણામાં આપણે રતાળું ઉમેરીશું। રતાળુને મેં બાફીને છોલી લીધું છે। રતાળુની જગ્યાએ તમે અહીં બાફેલા બટાકા પણ ઉમેરી શકો છો। રતાળુને હવે આપણે છીણી લીધું છે। હવે રતાળુની સાથે આપણે અહીં એક બાફેલું બટાકું ઉમેરીશું। બટાકાને મેં બાફી લીધું છે। બાફેલા બટાકા ઉમેરવાથી આની બાઇન્ડિંગ એકદમ સરસ આવી જાય છે। હવે એમાં આપણે 2 થી 3 ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો નાખીશું। હવે એમાં અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું। શેકેલા સિંગદાણાનો ભૂકો તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધારે ઓછો કરી શકો છો। હવે એમાં સિંધવ મીઠું ઉમેરીશું। સાથે 1 થી 1.5 ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। હવે એમાં 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ, કાપેલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે બધો મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો છે। હવે બધો મસાલો સારી રીતે મિક્સ કરી લીધો છે। એમાંથી હવે આપણે ફિંગર્સ બનાવીશું। હાથમાં થોડું તેલ લગાવીને સાબુદાણા ફિંગર્સ આ રીતે બનાવીને તૈયાર કરી લઈશું। એવી જ રીતે બધી સાબુદાણા ફિંગર્સ બનાવીને તૈયાર કરી લઈશું। આપણે સાબુદાણા ફિંગર્સ બનાવીને તૈયાર કરી લીધી છે। એને આપણે ફ્રાય કરી લઈશું। ફ્રાય કરવા માટે અહીં મેં તેલને ગરમ કરી લીધું છે। હવે આપણે એમાં સાબુદાણા ફિંગર્સ ઉમેરીશું। સાબુદાણા ફિંગર્સ ઉમેર્યા પછી એને થોડીવાર માટે તળાવવા દેવાનું છે। ઉપરનું લેયર હલકું હલકું તળાઈ જાય પછી જ એને ફેરવવાનું છે। જો એને તમે તરત જ હલાવશો તો એ બધું વિખેરાઈ જશે। સાબુદાણા ફિંગર્સ એક બાજુ થોડા તળાઈ ગયા છે તો હવે એને આપણે પલટાવી લઈશું। હવે સાબુદાણા ફિંગર્સ થોડા ક્રિસ્પી થાય અને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને તળી લેવાના છે। સાબુદાણા ફિંગર્સ તળાઈ ગયા છે। હવે એને આપણે કાઢી લઈશું। એ જ રીતે આપણે બધા ફિંગર્સ તળીને તૈયાર કરી લઈશું। જો તમે એને એકદમ વધારે ક્રિસ્પી બનાવવા માંગતા હો તો થોડા અધકચરા તળીને એને કાઢી લેવાના છે અને ફરીથી એને તેલમાં તળી લેવાના છે। તમે એને થોડીવાર પછી સર્વ કરવા માંગતા હો તો એને એકવાર હલકા હલકા તળી લેવાના છે અને પછી જ્યારે સર્વ કરવાના હો ત્યારે ફરીથી એને એકવાર તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। સાબુદાણા ફિંગર્સ તળાઈ ગયા છે। હવે એને આપણે કાઢી લઈશું। હવે ગરમા ગરમ સાબુદાણા ફિંગર્સને આપણે ધાણાની ચટણી સાથે સર્વ કરીશું। વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।